ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. અહીંયા જો રસોઈ પણ બધી બની છે, દાળ ને ભાત ને અહીંયા જો ચાલો આરાધ્યાન બધા જો ઉઠીને નીચે આવી ગયા. અને જો આ બધું તૂટી ગયું છે, તો આજ તો આનું કીર્તન આવી ગયો છે સ્કૂલેથી. હે નવા પર્સ ઉપર ખાનામાં પડ્યા. આરાધ્યાન ખાનું નથી કપડાનું માં આપણા રૂમમાં. ચાલો તો જો અહીંયા આપણે ક્યારો કરી નાખ્યો છે અને માટી પણ ભરી દીધી છે આખું ક્યારામાં. અને હવે જો ચાલો તો જો આપણે રસોઈ પણ બની ગઈ અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. આરાધ્યા નીચે જો બહાર આરતીમાં મંદિરે કરે છે, પૈસા ગોઠવતી હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આરાધ્યા અને બધા જો રેડી થઈ ગયા છે અને આપણે કામ કરીને આજ તો 9:30 થયા, ત્યાં ફ્રી થઈ ગયા. મહેમાન હતા તો મહેમાન પણ જો જતાઈ રહ્યા છે નાસ્તા પાણી કરીને. અને મહેમાન પણ મામીજીની હતા તો મામીની પણ વૈયા ગયા. અને આપણે પણ જો ફ્રી થઈ ગયા કામ કરીને. અને આરાધ્યા જો નૂડલ્સ ખાય છે. કાલે આરાધ્યાને રવિવાર હતો ને એટલે કે મારી હાટું રાખજો, એટલે જો આરાધ્યા નૂડલ્સ ખાય છે અત્યારમાં. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને મસ્ત બેસી ગયા છે. ને કીર્તન પણ આજ તો જો પહેલો દિવસ છે સ્કૂલનો કીર્તનને, તો આજ તો જો કીર્તનને સ્કૂલે જવાય પણ તૈયાર થવાનું છે ને, હજી તો વાર છે. તો 9:30 જ થયા છે. પેલા દિવસે બહુ મજા આવે. આરાધ્યાને તો હજી આજ નથી જવાનું. આરાધ્યાને કાલથી થાય કે હવે કાં મેસેજ આવે પછી ખબર પડે. તો 1 થી 4 થી ને 12 ધોરણ સુધીનાને ચાલુ થઈ ગયું છે. તો કીર્તનને જો આજ જવાનું છે. અને અહીંયા જો ટીવી ચાલુ છે. હે હું બોલી આરાધ્યા કે હાલો ગાઈસ સ્કૂલે. તો બધાને ગાઈસને બધાને લઈ જવા તારે સ્કૂલે. આપણા વ્યુઅર્સને બધાને સ્કૂલે લઈ જવા લાગે આરાધ્યાને. હે બધાને ભણાવવા તારે. બહાર વાતાવરણ પણ મસ્ત છે. હમણાં તો દરરોજ આવું વાતાવરણ થાય છે, પણ વરસાદ એક ધારો આવતો નથી. કાલે બધે સાપર ને ઓલા પણ ફૂકા વાળો ને બધે બહુ સરસ વરસાદ પડ્યો છે. ને પહેલાં ઓલે વાવણી થઈ ગઈ એવો વરસાદ મસ્ત પડ્યો છે. તો અમારે રાજકોટમાં તો હજી નથી વરસાદનું સ્ટાર્ટ થયું. આવે પણ ખાલી રોડ પલાળીને છાંટ નાખીને વયો જાય છે, એવું બધું છે. તો હરખો આવે ને તો કાંક મજા આવે, તો ગરમી ઓછી થાય. અત્યારે તો ગરમી પણ ફૂલ થાય છે. હા, એ મોટી કોથળી ક્યાંક નીચે હશે તો ગોતી દેવું. હા ઓ તને ગોતી દેશું. તો આરાધ્યા જો નૂડલ્સ ખાવા બેસી ગઈ છે. એને રવિવાર હતો ને એટલે કાલે એણે નહોતું ખાધું. મોળાકતના રવિવાર રહેશે જેઠ મહિનાના, એટલે તો જો આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા મસ્ત. અને ચાલો થોડીક વાર તોરો ખાઈ લઈ, પછી રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. કેમ કે આજથી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે વહેલા રસોઈ બનાવવી પડશે. કીર્તનને વહેલા સ્કૂલે જવાનું થાય એટલે જમીને કાલ ખુલ્લે કે પમદી ખુલ્લે પછી આરાધ્યાને કીર્તનને બેયને એક આરે ટાઈમ થાય, તો બેયને સાથે જમીન તૈયાર થઈને જવાનું થાય. તો જો આરાધ્યા મજા આવી ભાઈવું. આરાધ્યા નૂડલ્સ ઘઉંના લોટની મેગી બનાવી હતી, એનું નૂડલ્સ સેવનું બનાવ્યું છે. મસ્ત લાગ્યું ને? હે જવાના જ હોય ને, આજ તો સ્કૂલે તો જવાનું ને. અને અમારા મામીની જો બીજે બેસવા ગયા છે, એટલે મમ્મી એની ભેગા ગયા છે. એના કોઈક સંબંધી અહીંયા રહેતા હતા, એ ગયા એટલે મમ્મી ત્યાં ભેગા ગયા છે. તો ચાલો આપણે પણ કામ કરી લીધું. તો થોડી વાર હા, હમણાં ત્યાં રાખી દઉં, મૂકી દઉં. કોણે એને ફરાળી લોટની નૂડલ્સ બનાવી દીધું હતું. ફરાળી લોટની સેવ બનાવી ને એમાં નૂડલ્સ બનાવી દીધું આરાધ્યાને. આરાધ્યાએ એ ખાધું હતું. આરાધ્યા તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી મંડી કરવા. વહેલા હાર બની જાય ને તો ઉપાધિ નહીં. કીર્તનને જવું હોય ને એટલે. ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. અહીંયા જો રસોઈ પણ બધી બની ગઈ છે. દાળ ને ભાત ને અહીંયા જો કેરીનો રસ ને બધું બની ગયું છે. તો કીર્તનને તો જમી પણ લીધું છે. ને આજ કીર્તનનો પહેલો દિવસ છે. તો કીર્તન જો અત્યારમાં આજે કીર્તન આજે કેટલા 11:15 નથી થયા. એટલું બધો વહેલો જવાય ને. અહીંયા જો આરાધ્યા પણ જમવા બેસવાની તૈયારી કરે છે. અને કીર્તન જો સ્કૂલે જાય છે. જય માતાજી. તો કીર્તન જો સ્કૂલે વયો ગયો. અને આપણે પણ જો એની હિસાબે રસોઈ વહેલી બનાવવી પડે, તો હવે રસોઈ બનાવી લીધી. તો આરાધ્યા કે મારે પણ જમવા બેહવું છે. તો ત્યાં જોર્યું નળે છે પોતું લઈ લે નાનું ગેંડી પાસે. તો આરાધ્યા પણ જો એનું તૈયાર કરે છે બધું જમવાનું. તો આરાધ્યા જમવા બેસે છે.
તારે અત્યારમાં બે જાઉં સારાધ્યા જમવા હે પોતું મારે છો સરખું મારજે પોતું હો બધે કે બધે ક્યાં મારવાનું હાલો મારે કચરા વાળો આવી ગયો કચરો નાખી આવી હાલો પછી પાછા મળી ચાલો આરાધ્યાન બધા જો ઉઠીને નીચે આવી ગયા અને જો આ બધું તૂટી ગયું છે તો આજ તો આનું કામ કરવાનું છે બધી ધૂળ ને માટી ને બધું અહીંથી જો ખાલી કરવાનું છે આખો ખાચો તો હવે સાફસૂફ કરવાની છે તો ચાલો અમે તણે જો મંડાશું તારે બધું થાય મમ્મી ને બધાય પેલા પથ્થર મૂકી દેવો ને આખો પથ્થર જો આખો કાલ ઉખડી ગયો છે અને બધું હવે વરસાદ આવે ને તો બધું અહીંથી પછી હરી હરીને ગારો આ થાય નીચે દાદરે ને બધે એટલે વરસાદ ન આવે ને પહેલાં અમે બધું સાફ કરી નાખી તો આરાધ્યા આવે તાર સાયકલ લઈને રમવું હોય તું રમ એટલે અહીંયા બહાર વહી આડી આડી આવી નહીં તો ચાલો પહેલાં આ બધું સાફસૂફ કરવાનું છે એ બધું કરી લઈએ ત્યાં હમણાં કીર્તન એ જો સ્કૂલેથી આવી જાય 5 વાગવા આવ્યા છે એ કીર્તન આવી ગયો કે નહીં 5:30 થઈ ગયા ન થાય ને તો હજી કીર્તન પણ જો સ્કૂલે જ નથી આવ્યો 5:30 આવશે તો ચાલો આ બધું કામ કરવાનું છે તો પહેલાં કરી લઈએ કીર્તન આવી ગયો છે સ્કૂલેથી હે નવા પર્સ ઉપર ખાનામાં પડ્યા આરાધ્યાન ખાનું નથી કપડાનું માં આપણા રૂમમાં એમાં પડ્યા છે એક તારું ને એક આરાધ્યાન બેયનું છે જો અહીંયા જો માટી કાઢવા માંડ્યા છે તો માટી બધી જો બહાર નાખે છે પછી આપણે ડોલું ભરી ભરીને આરાધ્યાના ખાનામાં નવા કપડાના મોર જ પડ્યા છે તો જો અહીંયા બધી માટી ખોદે છે અને અહીંયા જો ઢગલો થાય છે પછી આપણે બધી ભરવાની છે ડોલે હારવાની છે અહીંયા મમ્મી શું કરે છે અહીંયા શું કરો છો તમે આ માટલામાં શું કર્યું ક્યાંય ક્યારો બનાવો છે ઠીક અહીંયા બનાવી નાખ એટલે વાવાઈ દેવાય ભલે ને આપણી જગ્યા છે એને બોલી તો શું થઈ ગયું આપણી જગ્યામાં કોઈ ન કે કાંઈ હા એ તો ત્યાં સુધી થઈ જાય ને હજી આનું કંઈ નેઠો જ નથી ક્યારે આ બધું થાય એ બધું તો જો અહીંયા બધું કામ ચાલે છે જો અમારા પાટિયા પથ્થર ઉખડી ગયા એ બધા જો અહીંયા રાખી દીધા છે સાઈડમાં અને હા એટલે આમાં બધી ધૂળ નાખવી છે ને ખરે એ હા તો ચાલો હા એ પછી કાક આપણે લાવવી ને ફૂલના ને એના કાક ત્યારે વાવી દેવું બધા અત્યારે ખાલી છે ને ધૂળ નાખીને હા એટલે સરસ થઈ જાય છે બાંધી દેવાનું ફરતું તો જો આ રીતને અમારું જો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે તો પપ્પા ખેરે છે ધૂળ એ ધૂળ ખેરાઈ જાય ને પછી બધી આપણે ડોલે જો ભરીને અહીંયા નાખવાની છે અને મમ્મી જો ક્યારો બનાવે છે ને અહીંયામાં નાગરવેલના પાન ને જો આ કાંટા કેમ નાખ્યા છે કેમ કે આમાં છે ને ગરમીના કૂતરા છે ને અંદર ગરીને બેહતા હતા એટલે કાંટા નાખી દીધા છે ને લીમડો ને બધું જો રેવા નહોતા દેતા હવે સરસ થઈ ગયું કા લીમડો હવે કેટલા ઓલું કર્યું તારે માઇન્ડ અવડો થયો અહીંયા આવે છે લેવા લીમડો એમ કે હજી નાનો છે અમારે એમ કે મોટો નથી હજી તો નાનો છે એમ કે મોટો થાય તો તમ તાર લઈ જાજો હજી હરખો વધે અમે આપણે નથી લેતા આપણે શાકવાળા આગળ લઈ આપીશી અને મસ્ત જો આ એક આપ્યો તો એ કેવો ચંપો મસ્ત થઈ ગયો છે અને કોયલ વેલ વાવી છે જો અહીંયા કોયલ વેલ છે જાંબલી કલરના પાન આવ્યા છે અલગ ફૂલ આવ્યા છે એના એકવાર ઓલા કોયલ વેલના ભાત બનાવ્યા હતા હો આ ભાવના માસી ને આ કોયલ વેલના ફૂલ છે ને બધા જાંબલી એ તોડી લીધા ને ધોઈને પછી એનું પાણી કર્યું ઉકાળીને પછી એમાં ભાત બનાવ્યા બાફા એ ભાત દાળારે ખાધા એણે હા એ કે બહુ સરસ લાગે હા ખવાય આ બધા એ બનાવે છે કોયલ વેલના બ્લુ કલરના ભાત બન્યા મેં જોયા ને પાન તમે વાવ્યા એ તે દુન મેં કીધું આ ઠીક આ લોકોએ બનાવ્યા હતા એ જ છે ચાલો તો આપણે જો ધૂળ ભરીને અહીંયા નાખવાની છે તો પહેલાં નાખવા મળી અને પછી પાછા કરીએ કન્ટિન્યુ ચાલો તો જો અહીંયા આપણે ક્યારો કરી નાખ્યો છે અને માટી પણ ભરી દીધી છે આખું ક્યારામાં અને હવે જો મમ્મી ક્યારો હરખો કરે છે ધૂળ પાથરે સરખી પછી આમાં પાણી પાવું એટલે ચોટી જાય બધી હા આ સાઈડ નાખવા હોય એટલે
રોપી દેવું પછી મૂળિયા ઓછા હોય ને નાખીએ એટલે વાંધો ન આવે. ઓલું મેં જો ઈટડું લઈને માટી નાખી હતી હો, કેમ કે હા નકર ડોલ નહોતી જાતી. હા પછી અંદર થળિયું નાખી દેવું. હા ચાલો આપણું કામ બધું જો ક્યારાનું બધું ફિનિશ થઈ ગયું છે પૂરું. અહીંયા ક્યારાનું કામ થઈ ગયું. હવે આને બાંધી દેવું ફરતું એટલે કૂતરા બૂતરા અંદર ઘરે નહીં, ગાયું મોઢા ન મારે. એટલે ગાયું નથી મારતી, કૂતરા તો અંદર બેહે, ટાઢું લાગે ને એટલે અંદર બેહી જાય છે. ચાલો તો જો આપણે રસોઈ પણ બની ગઈ અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. અને આરાધ્યા ગઈ છે જો બહાર આરતીમાં મંદિરે, અને કીર્તન જો હોમવર્ક કરે છે. એટલે હજી પૂરું નથી થયું. કેટલું આપ્યું છે? જાજુ આપી દીધું લાગે છે. આવ્યો ત્યારનો હોમવર્ક કરે છે કીર્તન, તો હજી જો એને હોમવર્ક પૂરું નથી થયું. આવીને નાસ્તો કર્યો ને પછી હોમવર્ક કરવા બેઠો કા. એટલે હવે જો આ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણી રસોઈ પણ બની ગઈ છે. અહીંયા જો સેવ ટમેટાનું શાક છે મેનુમાં, રોટલી છે ને વઘારેલી ખીચડી છે મસ્ત ગરમા ગરમ. તો ચાલો કોને કોને ભાવે છે વઘારેલી ખીચડી તો કમેન્ટ કરજો, જેને જેને ભાવતી હોય એને. તો ચાલો જો આપણી રસોઈ પણ બની ગઈ. હે જો બોલતી બોલતી આવે છે અમારે, મને બહુ ભાવે, એણે જ બનાવડાવીશ કાં જ. મને કે વઘારેલી ખીચડી બનાવો, એટલે વઘારેલી ખીચડી આરાધ્યા માટે બનાવી છે. તો ચાલો બની ગયું છે, જમવા બેસું છે ને. હે તો કાલ તો આરાધ્યાને જો સ્કૂલનો પહેલો દિવસ છે. આજ કીર્તનને હતો, કીર્તન આ સ્કૂલે જઈ આવ્યો, કાલે આરાધ્યાને છે. તો એનો ટાઈમ ફર્યો તો બપોરનો થયો તો, પણ પાછો આજ ફોન આવ્યો ને તો મેડમનો, તો કે આ વર્ષ હજી સવારની પાળી જ રહેશે એ કે. એટલે કાલથી જો સવારે વહેલા ઉઠવાનું ને કાલ સવારે વહેલા આરાધ્યાને સ્કૂલે જવાનું છે. તો ચાલો રસોઈ બની ગઈ છે, પહેલાં જમી લઈ. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ, પણ એને આવ્યા નથી હજી જમવાવાળા, તો એનું એકનું બાકી છે. તો હવે આજ તો લેટ થઈ ગયું છે. લૂડો મારે કાંઈ રમવું નથી હો, તું નવરો છો, હું નવરી નથી કાંઈ. હા લૂડો. અને આરાધ્યા જો ખાનામાં ખાખા ખોળા કરે છે. હું બનાવે આરાધ્યા, શું કરે તું? પૈસા ગોઠવતી હતી. લ્યો પૈસા ગોઠવતી હતી ને બાકી પડ્યું છે. સરસ છે. લ્યો બહુ જાજા સમય ગયા. તમે બધા રમો, મારે નથી રમવું. નાના વાળો થામા, હજી તાર પપ્પા જમવા નથી આવ્યા. હમણાં જો જમવા આવે એટલે પછી જો આરાધ્યાને કાલ સ્કૂલ છે તો તેલ બેલ નાખીને મસ્ત કરી દીધી રેડી. સવારમાં આપણે વહેલા જવું હોય સ્કૂલે આરાધ્યાને, તો તડામાર ન થાય. એટલે તો આજના વિડીયોને લાઈક કરો, શેર કરો, ને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરો. જય સ્વામિનારાયણ.